શું કરવાનું છે આજે આપણે? શું કરવાનું છે આજે? શું ચલાવવાના છે મિસ? દેખાય છે મારો વાત સંભળાય છે તમને? હા કે ના? આજે રિવિઝન કરવાનું છે બરાબર. જો તમને બધાને ઓકે. નીચે આપેલી ઘડિયાળમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાના પ્રકાર લખો. તમને આ બધું બહુ ફાઇન રીતે શીખી ગયા છે. આપણે 2 થી 3 વાર આજ રિવિઝન છે. આ ચોથી વાર રિવિઝન હશે આ. બરાબર આઈ થિંક આગળ એક્ઝામમાં હતું 40 માર્કનો કોર્સ હતો S7 એમાં બી આપણે રિવિઝન કરાવ્યું હતું ત્યારે પણ બરાબર. તો અહીંયા ધ્યાન આ ઘડિયાળ છે ને એમાં તમને બધાને ખબર છે કે કાટકોણ એટલે 90° ખૂણો બરાબર. લઘુકોણ એટલે શું ભાઈ? કોણ મને કહેશે? લઘુકોણ એટલે કેટલા અંશનો ખૂણો બનશે? 90 કરતાં મોટો કે નાનો? કોઈને આઈડિયા? હા, 90° કરતાં નાનો ખૂણો બનશે. અને ગુરુકોણ એટલે કેટલો? 90° કરતાં નાનો કે મોટો ખૂણો બને? ઓકે. અને 180ના ખૂણાને શું કહેવાય? 180° ખૂણાને શું કહેવાય? 180° ખૂણાના કાટકોણ લઘુકોણ. લઘુકોણ કહેવાય. 190° નાનું લઘુકોણ કહેવાય. તો 180 થી 180 સરળ કોણ કહેવાય. શું કહેવાય? સરળ કોણ. રાઈટ. 180° નો ખૂણો થાય એટલે ઘડિયાળ અડધી થશે. ઘડિયાળ અડધી થાય એટલે સરળ કોણ કહેવાય. બરાબર. અને 180થી મોટા અને 360થી નાના ખૂણાને શું કહેવાય? 180થી મોટા ખૂણાને શું કહેવાશે? ચલો મને કહો. પ્રતિબિંબ કોણ. શું કહેવાય? 180થી મોટા ખૂણાને પ્રતિબિંબ કોણ. બરાબર. તો અહીંયા ધ્યાન. જો આપણે આ ઘડિયાળ છે બરાબર. પહેલી ઘડિયાળ છે એની અંદર જો ઘડિયાળના 4 ભાગ પડે. તમને ખ્યાલ છે? ખ્યાલ છે ને દરેકને? અમે સમજાયું હતું તમને. હા. યાદ છે ને? જો આ ઘડિયાળ છે બરાબર. એ ઘડિયાળના 4 પાર્ટ 4 કાટખૂણા પડે છે આ રીતે. આ કાટખૂણો આ રીતે બનશે. 3 ઉપર આવશે તોય બનશે. પછી અહીંયાથી અહીંયા આવે ને 9 અને 6 આ રીતે તો બી બનશે. અહીંયા 4 ખૂણા બને. જો ઘડિયાળ આ રીતે હોય તો કાટખૂણો બનાવશે. બરાબર. પછી આ રીતે હશે તોય બનાવશે. અહીંયા હશે તો બી બનાવશે. અહીંયા હશે તોય. આ રીતે ઘડિયાળના 4 ભાગે કાટખૂણિયા બને એટલે 360° થાય. આ 90°, આ 90°, આ 90° અને આ 90° એટલે ટોટલ 360° થાય. બરાબર ને? ઓકે. સોરી ભૂલથી થઈ ગયું. રફિકા મિસ તમારું માઇક મ્યુટ થઈ ગયું. રફિકા મિસ. મિસ તમારું માઇક મ્યુટ થઈ ગયું. હા, ભૂલથી થઈ ગયું. રફિકા મિસ. રફિકા મિસ. રફિકા મિસ. મિસ સાત કહી દો. સાત કહી દો. મિસ તમારું માઇક મ્યુટ થઈ ગયું. હા, બહાર નીકળી જઈશ. હેલો, અવાજ આવ્યો મારો? હા મિસ. હા મિસ. ઓકે. ભૂલથી મારાથી થઈ ગયું. હા, કંઈ વાંધો નહીં મિસ, કંઈ વાંધો નહીં. ઓકે. હવે સંભળાય છે મારો અવાજ?
હેલો, મારો વાત સંભળાય છે ને હા દરેકને? મિસ સંભળાઈશ. ઓકે. તો જો પેલી ઘડિયાળ છે આપણે તમને ખ્યાલ છે ઘડિયાળમાં 5 મિનિટ એટલે 30° ખૂણો રચાય. આ મેં તમને સમજાવ્યું હતું, તમને યાદ છે? હા. ઓકે. ઘડિયાળમાં 5 મિનિટ એટલે 30° ખૂણાય રચાય. અહીંયા 30°, અહીંયા 30° અને અહીંયા 30° આ રીતે હા રચાય. તો અહીંયા જો કેટલી મિનિટ થઈ? અહીંયાથી 5 એટલે 30, અહીંયાથી 5 એટલે 30, અહીંયાથી 5 એટલે 30. 15 મિનિટ થાય. 15 મિનિટ કરો તો કેટલા અંશ થાય? 90 અંશ 15 થાય. મિનિટ કરી તો કેટલા અંશ થાય એમ? 90 અંશ થાય. અહીંયા 30° થાય, અહીંયા 30° થાય, અહીંયા 30° થાય. એટલે કાટખૂણો બનાવે. શું નેવું બનાવે? 90° થાય એટલે 90° એટલે કાટકોણ. શું આવશે? કાટખૂણો. 90° એટલે કાટકોણ આવશે. બરાબર ને? હવે એના પછી જુઓ બીજી ઘડિયાળમાં અહીંયાથી અહીંયા એટલે 5 મિનિટ એટલે 30°. બે ઉપર છે એટલે 30. 30 ને 30 કેટલા થાય? 30 ને 30 એટલે કેટલા થાય બેટા? 60° થાય. શું ચાલે? 30 ને 30 60. 60 એટલે 90 કરતાં નાનો. 90 કરતાં નાનો એટલે કયો ખૂણો બનશે? લઘુકોણ. હા, લઘુકોણ બનશે. ઓકે. એના પછી જુઓ હવે અહીંયા જો કાટકોણથી મોટો છે તમને ખ્યાલ આવે ને તો અહીંયા જો 3 ઉપર આવે એટલે કાટકોણ કહેવાય. કાટકોણથી મોટો છે. કાટકોણથી મોટો એટલે શું આવશે? કાટકોણથી મોટો એટલે શું આવશે? અહીંયા મિનિટો ગણવાના બેસે. કાટકોણથી મોટો એટલે ગુરુકોણ. અથવા 4 ઉપર છે એટલે કેટલા અંશનો ખૂણો બને? તો 4 તેરી 12 એટલે 4 120. તેરી 12, 12 એટલે 120 નો. બરાબર ને? એટલે 30 હા સાથે ગુણાકાર કરવાનો ટૂંકમાં. કોની સાથે? 30 સાથે એક ગુણાકાર કરવા માટે 3નો ઘોડીયો બોલી જવાય. હવે અહીંયા જો 7 5 આખું મિનિટ આખું એમ આપણે 30 અંશ લેવાનો. હા, સમજાયું મેં તમને. હવે જો અહીંયા હા 30° એટલે 7 ઉપર છે. 7 ઉપર એટલે કેટલા અંશનો ખૂણા બને? 7 ગુણ્યા 30 કરો એટલે 7 તેરી 21. અને એક 0 એડ 21. કરી નાખાય. એક 0 એડ કરો એટલે 210 થયા. હા. મારે આનો ગુણાકાર કરવો છે જો અહીંયા ત્યાં. હમ. મારે આ 7 અને 30નો ગુણાકાર કરવો છે ને તો સૌથી પહેલાં મારે શું કરાય ખબર છે? 30 7 અને સત્તા 3નો ગુણાકાર કરાય. 7 તેરી 21 7 કરાય તેરી અને એક 21. 0 ઉમેરી દેવાય. અને 30 210. આમ ના કરાય. ઘણા આમ ગુણાકાર કરશે. આમ નહીં કરવાનું. સમજાણું? 7 હા તેરી 21 ને જેટલા પપ્પાની 0 શુભો છે તો એટલા એડ આવેલો કરો. છે આમ આડો કરી નાખવાનો. બરાબર? 210. 210 એટલે 210 એટલે કેટલા અંશનો ખૂણો હોય? 180 થી 210 મોટો એટલે છે. આમ ગુરુકોણ. પ્રતિબિંબ કોણ? 180 થી મોટો હા ખૂણો હા બને એટલે પ્રતિબિંબ કોણ? 180 થી 180 થી મોટો જો ને 360 જો થી નાનો. અહીંયા જો કેટલી મિનિટ થયા? તો અહીંયાથી અહીંયા 30 અને અહીંયાથી અહીંયા 30. એટલે આ કયો ખૂણો બનશે ભાઈ? 30 ને 30 60°. લઘુકોણ. લઘુકોણ બને. અહીંયા જો અહીંયા તો દેખાય છે ઘડિયાળના 4 પાર્ટ પડે એમાંથી એક એ ભાગ છે. કાટકોણ. કાટકોણ જ બને. હા, આ તો આવડવું જ જોઈએ એમને. અહીંયા આખી ઘડિયાળ આ રીતે ફરે છે તો 8 ગુણ્યા 30 કરો ચલો. 8 8 ગુણ્યા ગુણ્યા 30 કેટલા આવે? 8 ઉપર છે એટલે 30 સાથે ગુણી નાખો. 8 તેરી 8 તેરી 24. 24 અને અને 0 એટલે એક 240. 240. 240 એટલે 180 થી મોટો છે. 180 થી મોટો હા ખૂણો. પ્રતિબિંબ કોણ. હા, હવે આવડી ગયું. આમાં તો આખો આ ઊભું એટલે સરળ કોણ જ થઈ જાય. આ ઊભું છે જો ઘડિયાળ અડધી થઈ જાય છે. ઘડિયાળ અડધી થાય એટલે સરળ કોણ. સરળ કોણ. 180નો ખૂણો બની જાય એટલે સરળ કોણ બને. બરાબર? હા ઘડિયાળ 4 રીતે અડધી થાય છે તમને ખ્યાલ છે ને? એક આ રીતે અડધી થાય, 9 અને 3 અડધી થાય, 10 અને 5 અડધી થાય અને 2 અને 8 અડધી ઉદાડી થાય. બરાબર ને? નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો. 2000, 2, 6, 8, 4 અને 9 ના ઉપયોગથી બનતી
5 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો. મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા શું પેલા લખવું? મિસ જે મોટી સંખ્યા હોય ને એને મિસ પેલા લેવાની. તો કોને પહેલા લઉં હું? 9 ને પછી પછી 8 ને હમ પછી 6 ને 4 ને 2 ને. વેરી ગુડ. 9, 8, 6, 4 અને 2 એકમ દશક 100 હજાર ને 10,000 હા 98,642 આ રીતે આવશે. બરાબર. પછી શું કહે છે આ સંખ્યા છે એને શબ્દોમાં લખો એમ કહે છે. એકમ દશક 100 હજાર 10,000 લાખ 10,00,000 કરોડ 4 કરોડ 6 લાખ 8,003. 8,003 નો આવે છે બેટા. એકમ દશક 100 એટલે આ 100 માં વંચાશે. હા હા આ 803 રકમ 1000 10,000 માં વંચાશે. આ રકમ લાખમાં વંચાશે અને આ રકમને કરોડમાં તમે વંચાશે. છે ને હજારમાં કેવી રીતના વંચાવવાનું આ 0 0? એ તો હું સમજાવું છું કે જો અહીંયા તને આટલું તો તને આવડે છે બરાબર. તો સૌથી પહેલાં આપણે શું કરાય ખબર છે? રકમ જ્યારે આપણે વાંચવી હોય ને હા સૌથી પહેલાં અહીંયા 100 એટલે 100 ના સ્થાનમાં છે. હું રાઉન્ડ નથી કરતી, તમને આવડે છે. આ કયા હા સ્થાને છે? તો 1000 હું લખી હજારમાં નાખીશ. આ કયા સ્થાને છે? બે રકમ તો 2 લાખ, લાખ 10,000 લાખ. અને આ એક રકમ કયા સ્થાને છે? તો કરોડના. કરોડ તો હું જો કઈ રીતે વાંચીશું? 4 કરોડ 6 6 લાખ લાખ પછી હજારમાં કાંઈ નથી. હજારમાં શૂન્ય શૂન્ય નહીં વાંચવાનું. હજારમાં કંઈ વાંચવાનું જ નહીં. હજારમાં કંઈ વાંચવાનું જ નહીં. જો આ હા રીતે વાંચે 4 કરોડ 6 લાખ 803. 4 કરોડ 6 6 લાખ લાખ 803. 803. એ 0 0 છે ને એની વાંચવાની ઓટોમેટિક ખબર પડી જાય કે અજાના સ્થાને શૂન્ય શૂન્ય જ છે. બરાબર હા સમજાણું? ઓકે. હવે જો જ્યારે સંખ્યા આપણે અંકમાં લખવાની કે ને તો ત્યારે શું કરે ખબર છે? અહીંયા 40,005 સૌથી પહેલાં હું રાઉન્ડ મારી દઈશ. અહીંયા 5 હજારના સ્થાને કેટલા છે ભાઈ? તો 40. હા લાખના સ્થાને કેટલા છે? તો 1. 1 અબજના સ્થાને અબજના કેટલા સ્થાને છે? 2. 2. હવે લખવાની શરૂઆત કઈ રીતે કરાય? સૌથી પહેલાં 5 છે તો સૌથી પહેલાં હું શું લખીશ? 5. શું લખીશ સૌથી પહેલાં હું? 5 5. પછી એકમ છે. 5 એકમ છે. દશક અને 100 ના સ્થાને કાંઈ જ નથી તો 0 0. 0 અને 0 લખાય. ઓકે. પછી હજારના સ્થાને 40 છે. હા જો આ લખાઈ ગયું એટલું. હજારના સ્થાને 40 છે તો હજારના સ્થાને આ રીતે 40 લાખ નાખીશ. જે આ રીતે. ઓકે. પછી લાખના સ્થાને કેટલા છે? 1 લાખ. 1 લાખ જ છે. તો 10 લાખના હા સ્થાને પાછું કાંઈ નથી. તો હું પહેલાં 1 લખી નાખીશ. 0 10 લાખના 10 લાખના સ્થાને કાંઈ નથી એટલે 1 0 લખીશ. 1 0. બરાબર. પછી જો લાખ 10 લાખ પછી શું આવે? તો અબજ કરોડ આવે ને? એટલે લાખમાં બી કાંઈ નથી ને 10 લાખમાં બી કાંઈ નથી એટલે 0 0 ને અબજમાં છે એટલે 2. અરે તું ખોટી ગણતરી કરે છો. જો લાખ 10 લાખ પછી શું આવે? કરોડ 10 કરોડ. 10 કરોડ. 10 કરોડના સ્થાને કાંઈ નથી તો 0. 10 કરોડના સ્થાને કાંઈ નથી તો 0 અને 0. પછી અબજ આવે એટલે અબજમાં 2 લખવાના. ઓકે મિસ. બરાબર. હા એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ પછી અબજ આવે. ઓકે. એના પછી જો તમને એમ કહે છે કે એકની સ્થાન કિંમત લખો. આમાં મારે એકની સ્થાન કિંમત લખવી છે. તો શું લખું? કઈ રીતે લખું એકની સ્થાન કિંમત? સૌથી પહેલાં શું કરે ખબર છે? જેની સ્થાન કિંમત પૂછ્યું એની સંખ્યા લખી નાખાય. સૌથી પહેલાં 1 લખી નાખવાનું. શું લખી નાખવાનું? 1. 1 લખીને 1 પછી કેટલી રકમ છે ગણો તો. 1 પછી 1 2 3 4 5 6 ને 7. હાલો 7. ક્યાં 7 છે? 1 2 8 3 4 5 ને 6 જ છે. આ 1 પછી કેટલી રકમ છે? તો આ 1 આ 1 2 3 4 5 ને 6 જ છે. આ ટોટલ કાઉન્ટ કરો 6 જ છે. સૌથી પહેલાં હું 1 લખી નાખીશ ને 1 પછી 6 0. જેટલી રકમ હોય એટલા હું 0 લખીશ.
એક છે કયા સ્થાને છે વાંચો તો મને કયો તો. એક એકમીસ, લાખ એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10,00,000. બરાબર. ઓકે. હવે એમ કહે છે આપણે 7 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. હા તો 7 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ કહેવાય? 7,000 ગ્રામ. 7,000 ગ્રામ. જો અહીં મેં લખેલું જ છે 7,000 ગ્રામ. પછી 1 મીટરના કેટલા સેમી? 1 મીટરના. હા. 1 મીટરના કેટલા સેમી? 1 મીટરના મી 100. 5 મીટરના કેટલા સેમી? 500. 500. જો અહીં લખેલું છે 500 સેમી. 4 મીટરના કેટલા મિલીલીટર? 4 મીટરના કેટલા મિલીલીટર? 4 એક મીટરના લીટરના મી 400. 1 લીટર હોય ને 1 1 લીટર મીટરમાં 400 1 મીટરના મી 1 મિલીલીટર. 1 લીટરના 1000 મિલીલીટર. હા 1000. સોરી એકમ. તમને મેં દૂધની થેલીવાળું શીખડાવ્યું હતું તમને. હા હા હા. 1 લીટર એટલે 1000 મિલી થાય. તો 1 લીટરના 1000 મિલીલીટર. તો 4 લીટરના કેટલા મિલીલીટર થાય ભાઈ? 4 ના 4000. હા 4000 મિલીલીટર. પછી 12,000. 12 કિલોમીટરના કેટલા મીટર થાય? 1 કિલોમીટરના કેટલા મીટર? 1 કિલોમીટરના 1000. તો 12 કિલોમીટરના કેટલા થાય? 12,000. 12,000. 6,000 સેમીના કેટલા મીટર થાય ભાઈ? 100 સેમીના રેમીસ કેટલા મીટર થાય? 6,000 સેમીના કેટલા મીટર થાય એમ કે છે. જો અહીંયા તેને આવું શીખતા હતા 5મા ધોરણમાં. 100 સેમીના કેટલા મીટર થાય? 100 સેમી બરાબર 1 મીટર. બરાબર ને? 100 સેમી બરાબર 1 મીટર. તમે એમ કહો છો ને 1 મીટરના 100 સેમી. તો 100 સેમી બરાબર કેટલા મીટર થાય? તો 1 મીટર. તો 6,000 સેમી બરાબર કેટલા મીટર થશે? 2 મીંડા કટ કરો તો કેટલા થાય ભાઈ? 2 મીંડા તમે કટ કરો તો કેટલા મીટર થાય? સમજાય છે હું કહું છું એ? તમને સમજાય છે હું કહું છું એ બેટા? હા. 100 સેમી બરાબર 1 મીટર થાય. તો 6,000 સેમીના કેટલા મીટર થાય? આ રીતે જો તમે પદ મૂકો. સાઈ સાઈ. નહીં. 60 બરાબર છે. 6,000 સેમીના પ્રવાસ કરે છે. 1 મીટર. માઇક બંધ કરી દે તારું. નહીં સોરી 60 મીટર થાય. તારું માઇક બંધ કરી દે તો ભાઈ મને ડિસ્ટર્બ થાય છે. તારું માઇક શરૂ છે ને તો. 100 સેમી બરાબર 1 મીટર. તો 6,000 સેમીના કેટલા? તો આનું પદ આ રીતે મૂકી દો તમે. છેદમાં 100. 2 0 કટ કરો એટલે અહીંયા આવશે 60 મીટર. આ રીતે સમજાય તો ઠીક છે. નકર 2 0 કટ જ કરવાનું હોય. સીધી રીતે સમજાય જાય એવું છે. સાવ ઇઝી છે કાંઈ નથી. આ તમને સીધી જ રીતે સમજાય કે 100 સેમી હા બરાબર 1 મીટર. તો 6,000 સેમી બરાબર કેટલા? તો 2 0 કટ કરી નાખો. 100માં 2 0 હોય એટલે 60. તો 60 મીટર થાય. તો 9,000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય? ચલો 1,000 ગ્રામના કેટલા કિલો? 1 કિલોગ્રામ બરાબર કેટલા? કેટલા ગ્રામ થાય? 1 કિલોગ્રામના 1,000 ગ્રામ થાય. બરાબર ને? તો એ રીતે 9,000 ગ્રામના કેટલા કિલોગ્રામ થાય? તો ત્રણેય ઊંડા કટ જ થશે. હા. તો કેટલા થાય? 9 કિલોગ્રામ. 9 કિલોગ્રામ. બરાબર. 1,000 ગ્રામ તમારી પાસે હોય ને ત્યારે 1 કિલો થાય. તો આપણી પાસે 9,000 ગ્રામ છે તો કેટલા કિલો થશે? તો 9 કિલો. સિમ્પલ. સાવ ઇઝી છે કાંઈ જ નથી.
એના પછી હા જો 71 ને રોમન સંખ્યામાં લખો. 71 છે અને રોમન સંખ્યામાં મારે લખવું છે. તો કેવી રીતે લખાય જો હું સમજાવું. એલ એટલે 50. એલ એટલે કેટલા? 50. 10 એટલે એક્સ. 50 ને 10 એટલે 60. 60 ને પાછા 10 એટલે કેટલા થયા? 70. અને 1 એટલે આઈ. થઈ ગયા 71? થઈ ગયા 71? સમજાણું કે નહીં? હા કે ના? હા. ઓકે. એલ એટલે 50 પછી 2x કરો એટલે 10 ને 60 થયા. બરાબર. હવે શું કહે છે? નીચેની સંખ્યાઓને અંકમાં લખો. આ સંખ્યા મારે અંકમાં લખવી છે. 15,04,100. સૌથી પહેલા હું શું કરું? 400 લખીશ. અને અહીંયા રાઉન્ડ કરી દો. લાખમાં 15 છે. સૌથી પહેલાં 400 લખી નાખવાના. પછી કાઉન્ટ કરવાનું. એકમ, દશક, સો. હજારના સ્થાનમાં કાંઈ જ નથી. જો 1000, 10,000માં તો શું લખવાનું? 1000, 10,000ના સ્થાનમાં કંઈ 0. નથી. તો 2 0. 1000, 10,000 અને લાખમાં 15 છે. તો લાખમાં મેં 15 લખી નાખ્યા. બરાબર. સમજાણું? એના પછી જો સૌથી પહેલાં છે તમે ગોળ રાઉન્ડ કરી નાખો એટલે સાવ ઇઝી પડે તમને સંખ્યા લખવી. અહીંયા 2 છે. એકમના સ્થાને. હજારના સ્થાને 5 છે. લાખના સ્થાને 3 છે. અને કરોડના સ્થાને 6 છે. તો સૌથી પહેલાં શું લખું? ચલો મને કહો તો. હવે લખાવું. ચલો કોને આવડે છે લખાવતા? મને લખાવે તો આ સંખ્યા. હેલો. હા મિસ. લખાવો ચલો આ સંખ્યાને મને. કઈ? બીજા નંબરની સંખ્યા લખાવો ચલો. 6,03,05,000. મિસી? જો મેં રાઉન્ડ કર્યું ને સૌથી મિસ પહેલા 2 હા લખી નાખો. 2 લખી નાખવાનું. પછી છે ને મિસ દશક સોના સ્થાને કાંઈ નથી એટલે મિસ 0 0 કરી નાખવાના. પછી હા મેં હજારના લખી સ્થાન નાખ્યા ચલો. હજારના સ્થાને પછી કેટલા છે? 1000ના સ્થાને છે એટલે 5 લખી નાખવાનું. 1000, 10,000ના સ્થાને કાંઈ નથી એટલે 0. પછી મિસ લાખના સ્થાને છે એટલે મિસ 3 લખી નાખવાનું. પછી 10 હમ લાખના સ્થાને કાંઈ નથી એટલે 0. અને હમ મિસ પછી કરોડના સ્થાન 10 લાખ કરોડ. મિસ પછી કરોડના સ્થાને 6 છે તો મિસ 6 લખી નાખવાનું. વેરી ગુડ. બહુ સરસ. જો આ રીતે જ લખાય. બોલતો તો એમ કે જે સ્થાને કાંઈ નથી ત્યાં 0 લખવાના અને કરોડના સ્થાને 6 લખી નાખવાના. ગુડ. હા એના પછીની સંખ્યા જુઓ. 20 લાખ. સૌથી પહેલાં રાઉન્ડ કરવાનું. રાઉન્ડ કરો એટલે તમને સંખ્યા ઇઝી પડશે લખવાની. જો અહીંયા 5 લખી નાખો. અહીંયા 13 રાઉન્ડ કરો. અહીંયા લાખે રાઉન્ડ કરો. સૌથી પહેલાં હું 5 લખી નાખીશ. આ રીતે 5 લખાઈ ગયા. પછી હા 5 એકમ છે. એકમ, દશક, સો. એના સ્થાને કાંઈ જ નથી તો ત્યાં શું લખવાનું છે? 2 0. જેના સ્થાને કાંઈ ન હોય ત્યાં આપણે 2 0 લખી નાખવાના. આ લખેલા છે જો અમે. પછી હા હજારના સ્થાને કેટલા છે? હજારના સ્થાને 13. 13 એટલે 2 આવી ગયું. 1000 ને 10,000. બરાબર. હા પછી લાખના સ્થાને કેટલા છે? તો 20. તો ડાયરેક્ટ મેં લાખ અને 10 લાખ 2 આવી ગયું એટલે ડાયરેક્ટ મેં 20 લખી નાખ્યા. પણ તમારે સંખ્યા ટેલી કરવી હોય તો ટેલી કરવાની. 20 લાખ 13,000 ને 5. આ રીતે એકમ, દશક, સો કરીને સંખ્યાને વાંચી લેવાની. બરાબર. હા એના પછી જો હું પાછી રાઉન્ડ કરીશ. 10, 60 અને 7. હવે મને કોણ લખાવશે આ? લખાવું. તારા સિવાય કોઈ લખાવશે? લખાવાય તું જ તે સારું. હા મિસ. મિસ પેલા 10 છે એટલે 20 પેલા 10 લખી નાખવાના. પછી મિસ સોના એકમ, દશક. મિસ પછી સોના સ્થાને કાંઈ નથી એટલે 0 મૂકી દેવાનો. સો એકમ, દશક, સો, 1000. મિસ હજારના સ્થાને 60 છે તો મિસ છે ને આપણે 60 લખી નાખવાના. 1000 પછી મિસ 10,000 એટલે 10,000 બી એમાં ને એમાં આવી ગયો.
એટલે લાખ પછી એમ 7 લાગશે તો એમ છે ને 7 લખી નાખવાના. વેરી ગુડ. જો આ રીતે જે બોલે છે એ રાઈટ જ બોલે છે. સૌથી પહેલાં 10 લખી નાખવાના. સોના સ્થાને કાંઈ નથી એટલે 0 લખવાના છે. બોલો. ટીચર હા બોલો. લખવાનું છે. કાંઈ લખવાનું નથી. હું પીડીએફ તમને મોકલીશ, સમજવાનું છે. 60ના સ્થાને અજાના સ્થાને 60 છે તો મેં 60 લખી નાખ્યા. એટલે એકમ દશક સો હજાર 10,000 લાખના સ્થાને 7. એ જે રીતે બોલે છે એ હા રીતે બોલીને લખવાનું છે. સરસ. એના પછી સંખ્યાને શબ્દમાં લખવાની છે. સંખ્યા શબ્દમાં લખવા માટે આપણે એ જ કરવું પડશે. ગોળ રાઉન્ડ એકમ દશક સો. આ બે સંખ્યા અજાના સ્થાને છે, મેં 1000 લખી નાખ્યા. આ બે સંખ્યા લાખના સ્થાને છે, મેં લા લખી નાખ્યો. અને આ કરોડના સ્થાને છે એટલે મેં કરોડ લખ્યું. એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ ને કરોડ. સૌથી પહેલાં રાઉન્ડ કરીને આ રીતે લખી નાખવાનું એટલે ઇઝી પડશે આપણને. બરાબર. હવે તમે લખાવો. ચલો હવે તમને હા બધાને મિસ. આવડશે. કરોડમાં કેટલા છે? કરોડમાં કેટલા છે? કરોડમાં લખવાની શરૂઆત તો આગળથી જ થાય ને. કરોડમાં હા કેટલા છે જો તો મેં લખ્યું જ છે ક લા હ એમ શોર્ટમાં. મેં લખ્યું છે તમને દેખાય છે? ક એટલે આ બે 3. સંખ્યા છે મારે કરોડમાં વાંચવાની છે. 90 છે. 3 ક્યાં છે? બીજી નહીં પહેલી વાંચવાની છે. 90 હા 90 છે. કરોડ. પછી લાખમાં 17 છે એટલે 17 લાખ. અને હજારમાં 6 છે તો 6,000. કોઈ શૂન્ય 6 નહીં લખે હં ખાસ. ઘણા એવું કરશે શબ્દ લખાય શૂન્ય 6,000 એવું લખશે. એવું નથી લખવાનું. 6,000 શૂન્ય આવે જ નહીં સંખ્યા શબ્દમાં વાંચો મેં પહેલાં સમજાવ્યું તમને. છેલ્લી સંખ્યા તમને વાંચતા આવડે જ છે 714. બરાબર. હા. ઓકે. એના પછી ચલો અહીંયા વાંચો. એકમ દશક સો. અહીંયા 1000 અને 10,000 એટલે હ. અહીંયા લાખ અને 10 લાખ એટલે લા. અને આગળની સંખ્યાને વાંચવાની છે આપણે કરોડ. ચલો હા 3 ને કેમાં વંચાશે? 3 ને કેમાં વંચાશે? ત્રણને મિશન કરોડમાં. તો વાંચો તો સંખ્યા. 3 કરોડ. 3 પછી કરોડ. 75 ને મિસ લાખમાં. હમ એટલે 3 કરોડ 75 લાખ. હમ પછી 100 ને મિસ હજારમાં મૂકી દેવાની એટલે 1000. અને 16,000 ખાલી 1000 નહીં 16,000. 16,000 અને છેલ્લી સંખ્યા 16,000 પછી 19. શૂન્ય એક જગ્યાએ વાંચવાનું જ નહીં શબ્દમાં વાંચો ત્યારે. હા. ડાયરેક્ટ 19. બરાબર. ઓકે. એના પછી જો હવે એકમ દશક સોએ આ રીતે અહીંયા આવશે 1000. પછી બે સંખ્યાનું કટ આવે તમને આવડે. હવે બે સંખ્યા પહેલી હા 1000ની હશે. 3 કટ થઈ જાય પછી બે સંખ્યા કેની હશે તો લાખની. આવી ગણવાનું હોય દર ફેરી. પછી બે સંખ્યા કેમાંય હશે તો કરોડની. પહેલું કટ 3 આવી જાય એટલે 100 આવી જાય. પછીના બે કટ 1000 લાખ અને કરોડ. હવે વાંચો તો. એટલે 3 કરોડ 75 લાખ ઓકે. 16,019. અરે ત્રીજી કહું છું ત્રીજી. ત્રીજી વામીશ છે ને 18 કરોડ. હમ પછી 76 લાખ 22,000. હમ 37. સરસ. 18 કરોડ 76 લાખ 22,000 ને 37. આ 37. રીતે સંખ્યા વંચાશે. બરાબર. હવે જો લીટી દોરેલા અંકની સ્થાન કિંમત પૂછે એ તો તમને ફાઇન રીતે આવડે. સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં શું કરવાનું? જે સંખ્યાની સ્થાન કિંમત કીધી હોય એ સંખ્યા લખી નાખવાની. એટલે સૌથી પહેલાં મેં 8ની સ્થાન કિંમત મેં 8 લખી નાખીશ. 8 પછી હા કેટલી રકમ છે જુઓ તો. પછી મિસ છે ને 1 2 3 4 5 6. જીરો નહીં ગણવાના હો. 1 2 1 2 3 3 4 4 5 5 6. 6. જો એ લખેલા જ છે. પહેલું કટ 3 લીધું છે. પછી 2 બીજું લીધું છે. 2. બરાબર ને. આ તો બધાને આવડશે. આવડશે ને બધાને. હા. સાવ ઈઝી છે. કાંઈ જ નથી એમ. હવે
પાંચની સ્થાન કિંમત કીધું છે. ચલો 101 નંબર મને કહેશે ભાઈ, 100 નંબર મને કહેશે કે પાંચની સ્થાન કિંમત કઈ રીતે લખાય. સૌથી પહેલાં શું લખું? સૌથી પહેલાં શું લખું બેટા હું? સૌથી પહેલા મારે 5 લખવાના, જેની સ્થાન કિંમત પૂછે એ લખવાના. સૌથી પહેલા મેં 5 લખ્યું. તારે પૂછે તારે માઇક જ તરશો. સૌથી પહેલા 5 લખવાના છે. 5 પછી જેટલી રકમ છે એટલા 0. કાંઈ નથી, સાવ ઈઝી છે આ તો. મેં તમને કાઉન્ટિંગમાં સાવ ઈઝી કરાવ્યું, એમ નથી કીધું એકમ, દશક, 100, 1000, 10,000 એવું નથી કીધું. જ્યારે સ્થાન કિંમત પૂછે ને પહેલાં જે રકમની સ્થાન કિંમત કીધું હોય એ લખી નાખવાની, પછી હા રકમ ગણી નાખવાની, પછી રકમ કેટલી છે એ ગણી નાખવાની. જો અહીંયાથી ગણાય 1 2 3 4 5 ને 6, 6 રકમ છે તો 6 0 કરી નાખવાના, પછી કટ કરી નાખવાનું. બરાબર. એના પછી જુઓ હવે હાલો 6ની સ્થાન કિંમત કીધું છે. સૌથી પહેલાં હું 6 લખીશ, પછી કેટલી રકમ છે જુઓ તો. 6 પછી કેટલી રકમ છે એમ? હમ 6 પછી 1 2 3 4 5 6 7 8. તો અહીંયા શું કરીશું? 8 0 લખી પેલા નાખવાના 6 છે. 6 લખી પછી નાખવાના, પછી મિસ છે ને જેટલી સંખ્યા છે ને એટલા 0 મૂકી દેવાના. વેરી ગુડ. પછી કટ કરો, પેલું કટ 3, પછી 2 2 બધા બીજું કટ કટ આવશે. 2 તો આને વંચાય કઈ રીતે મને કહેશે? વાંચીને કોણ કહેશે કેટલા છે? મિસ કહું? હમ એકમ, આખી દશક, 100, 1000, 60 કરોડ. વેરી ગુડ. એકમ, દશક, 100, 1000, 10,000 સરસ રીતે વાંચ્યું. આ રીતે જ છે. ઓકે. હવે 2ની સ્થાન કિંમત કીધું છે. ચલો એના પછી સૌથી પહેલાં શું લખવાનું છે ભાઈ? પેલા 2 લખી નાખવાનું, પછી છે ને મિસ એની પછી જેટલી અંક હોય ને એના એટલા 0 મૂકી દેવાના. એટલે હમ એની પછી 2 4 5 6 7 મિસ 7 છે, 7 અંક છે તો મિસ 7 0 મૂકી દેવાના. ગુડ. બરાબર. હવે તો બધાને આવડી ગયા હશે. આવડી ગઈ છે બધાને? હા હા કે ના? મને બીજાના આન્સર નથી મળતા. શું જાગો છો ને બધા? 98 નંબર સમજાઈ ગયું બેટા? 117 નંબર. મને આન્સર તો આપો મળે કોલ સમજાઈ કરીને. ગયું. ઓકે. તો આન્સર કેમ નથી આપતા મિસમીભાઈ? સમજાઈ ગયું છે તો. ચલો હવે પાછળની સંખ્યા લખાવાની છે આની મને. મિસ 29,080. 29,080 છે. હરખું વાત તો સાહેબ. એકમ, દશક, 100, 1000. 19,000. 29,000 પાક્કું? બધાનું પાક્કું? પાકું મિસ પાકું. હું પાક્કું? એકમ, તો દશક, 29,000 મિસ 29 તો છે. એકમ, દશક, 2,979 છે આ. હા પણ એકમ, મિસ હું દશક. એની પાછળની સંખ્યા બોલું છું. તો 29,000 આવે ને, 2,980 આવે એની પાછળ. તો 29,000 બોલે છે. 29,000 છે જ નહીં આ સંખ્યા. આ સંખ્યા કેટલી છે જો તો વાત તો. એકમ, દશક, દશક, 100 1000 ને સુધી 1000. લખે છે, 10,000 નથી. 10,000 નથી તો 2,979. 79 પછી કેટલા આવશે? 79 80. 80. 79 પછી કેટલા આવે? 80. પછી 3,599. 599 છે. 3,600. 3,600. વેરી ગુડ. અને જો કોઈને ના સમજાતું હોય ને જ્યારે આ રીતે પછીની સંખ્યા, 8,999 જો એટલે તમને સમજાવું. અહીંયા ધ્યાન. આ સંખ્યા જોઈ લો એકવાર. આ સંખ્યાની અંદર 1 એડ કરવાનો. પછી એટલે શું? 1 ઉમેરી દેવાનો. 10ની શૂન વધી પડી 1, 9 ને 1 10ની શૂન વધી પડી 1, 5 ને 1 6 એટલે 3,600. આ રીતે આવશે. જેને ના સમજાય એની માટે છે. અને હજી ઇઝી રીતે, હજી એનાથી ઇઝી રીતે, જેટલા ન હોય ને પછીની સંખ્યા કીધું છે ત્યારે, તો એટલા 0 0 મૂકી દેવાય. અહીંયા 2 9 છે એટલે 2 0 મુકાય અને આગળની સંખ્યામાં 1 ઉમેરી દેવાય. 5માં 1 ઉમેરો એટલે 6 થઈ ગયા. હા સમજાણું?
શું કરવાનું? જેટલા 9 હોય એટલા 0 0 અને જેની આગળની સંખ્યા હોય એમાં એકને ઉમેરી દેવાનું. ક્લિયર? ઓકે. એના પછી જો અહીંયા એ જ રીતે કરો. ચલો, કેટલા 9 છે ભાઈ? 3 9. તો કેટલા 0 મૂકું? કેટલા 0 મૂકું? અને આગળ 9 8 છે તો એમાં કેટલા ઉમેરવાનું મારે? 8. એક ઉમેરવાનું. આગળની સંખ્યામાં એક ઉમેરો. 8માં એક ઉમેરો એટલે કેટલા થાય? 9. 9000. જો તમને ડાયરેક્ટ આવડતું હોય કે 8999 પછી 9000 આવે તો નો પ્રોબ્લેમ. આ રીતે નથી આવડતું તો આ રીતે કામ કરશું. સમજાણું? સમજાણું? 6086. હા, પછી 6085 એના પછી 6086. 7551. 7551. 89 પછી 89 6790. પછી 90. વેરી ગુડ. નીચેની સંખ્યાની તરત આગળની સંખ્યા લખો. આગળની સંખ્યા એટલે શું? પહેલાની સંખ્યા. બરાબર ને? ઓકે. તો જો પહેલાની 5999. અરે વેરી ગુડ. જો તમને એમ ના સમજાય ને પહેલાંની લખવાની જે કેટલા 0 છે ભાઈ? 3. તો 3 9 લખી નાખવાના. 6માંથી 1 બાદ કરો એટલે 5. 5999. આ રીતે આવશે. બરાબર? 7579. વેરી ગુડ. 80 પહેલાં 79 આવશે. 4000 4989. 99 નહીં 89. 8000 8070 પહેલાં કોણ આવશે? 69. 5982. વેરી ગુડ. 9998. વેરી ગુડ. 99 પહેલાં 98 આવે. નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો. બરાબર? આની વચ્ચે કઈ સંખ્યા આવે એ લખવાની છે. 99 પછી કેટલા આવે? 99 પછી 100. તો 8100. 8100. 100. અથવા 101 ની આગળ કોણ આવે? 100. 7001. સરસ. 4551. 4551. 6891. 899 પછી કેટલા આવે ભાઈ? 99 પછી 100. હા, તો 900. 800 ના કેટલા થઈ જશે? 900. હા. અથવા 901 પહેલા કોણ આવે? તો 900. બે જોવાનું, આગળનું ને પાછળનું. જો આ તમને બધાને આવડે છે. 90 માપના ખૂણાને શું કહેવાય? કાટકોણ. 90 થી નાના માપના ખૂણાને શું કહેવાય? 90 થી મોટા અને 180 થી નાનાને શું કહેવાય? 180 ના માપના ખૂણાને શું કહેવાય? 180 થી મોટા અને 360 થી નાના? પ્રતિબિંબ કોણ? આ તો બધાને આવડે છે. બધી બાજુ સરખી હોય ને કઈ બાજુ કહેવાય? ચલો, ત્રિકોણની ત્રણેય બાજુ બાજુ. બે બાજુ સરખી હોય. બે બાજુ સરખી હોય તો સમબાજુ. બે બાજુ સરખી હોય તો સમબાજુ. સમદ્વિ બાજુ. દ્વિ એટલે બે. હા સમજવી બાજુ. અને બધી બાજુ અલગ અલગ એટલે વિષમ બાજુ. પેલામાં એમ કે છે ત્રણેય બાજુના માપ સરખા છે તો શું હશે? ત્રણેય અરે સરખા માપ છે તો સમબાજુ આવે. સમબાજુ. બે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા છે તો સમજ્રી બાજુ. જે ત્રિકોણના ત્રણેય બાજુના માપ જુદા જુદા છે. જો જુદા જુદા માપ છે તો વિષમ બાજુ. અહીંયા બધા ખૂણા જો. આ 60° નો ખૂણો છે. આ 50° નો લઘુકોણ. ખૂણો. 70 એટલે લઘુકોણ. લઘુકોણ. એકેય 90 કરતા કે 90 થી મોટા નથી. લઘુકોણ. 110 એટલે અમે શેના ગુરુકોણ. વેરી ગુડ.
અહીંયા 40. હાટકોળ. જેના ઘરમાં અવાજ આવે છે ને તેનું માઇક બંધ કરી દે તો બેટા. એને માઇક ઓફ કરી દે બસ. કા તમે દૂર વયા જાઓ. આમાં કેટલી બાજુ સરખી છે? આમાં બે બાજુ સરખી છે. હજી અવાજ આવે છે માઇક બંધ કરી દો. ઈશા બે સૈયદ બાજુ અસલમ છે સરખી ને એના માંથી આવે. સૈયદ અસલમ માઇક બંધ કરી દો. બોલ છો. અહીંયા બે બાજુના માપ સરખા છે તો શું કહેવાય? સમજવી બાજુ. હા બે બાજુ સરખી એટલે સમજવી બાજુ. અહીંયા જો અહીંયા હા 4 સેમી છે. વિષમ 5 વિષમ બાજુ એકેય આવે. બાજુના માપ સરખા નથી એટલે વિષમ. હા. રફિકા મીન્સ હા ઓકે મિસ. અહીંયા જો એ બધી બાજુના માપ કેવા છે? સમ બાજુ. ઓકે તો અહીંયા આજે લેક્ચર આપણો પૂરો કરીએ છીએ. અને તમને આગળ રિવિઝનની હું પીડીએફ સેન્ડ કરી દઈશ. ઓકે એકવાર લખી નાખજો. હા. હા.